ડીસામાં બનાસકાંઠા આઈજી પરીક્ષિતા રાઠોડની ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ અભિયાન કાર્યક્રમ યોજાયો। જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે અને ડીવાયએસપી સીએલ સોલંકી સહિત પીઆઈ શ્રીઓ ઉપસ્થિત રહ્યા। ડીસા અનંતરા હોટલ ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો। ડીસા ડિવિઝનના 33 જેટલા મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત સોંપાયા। પરત સોંપાયેલા મોબાઈલની કુલ કિંમત ₹5.30 લાખ જેટલી। વર્ષ 2025 દરમિયાન તેરા તુજકો અર્પણ અંતર્ગત ₹6 કરોડનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપાયો હતો। વર્ષ 2026માં અત્યાર સુધીમાં 1.90 કરોડનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયો। પોલીસની કામગીરીથી ખોવાયેલો અને ગુમ થયેલો મુદ્દામાલ પરત મળતા મૂળ માલિકોમાં ખુશીનો માહોલ છવાયો। આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ડીસા ડિવિઝનના જેટલા પોલીસ સ્ટેશન છે એમાં જે ચોરીનો મુદ્દામાલ ગયેલો હતો તેવા 33 જેટલા મોબાઈલ અને એક વાહન એ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે લાભાર્થીઓ છે એને અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અને આ મુદ્દામાલ 5,30,000 જેટલો રકમનો હતો, પરંતુ બનાસકાંઠા જિલ્લામાંથી 2025માં 6 કરોડનો મુદ્દામાલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને સોંપવામાં આવ્યો છે। અને 2026માં અત્યાર સુધી 1 કરોડ અને 90 લાખ જેટલો મુદ્દામાલ લાભાર્થીઓને સોંપવામાં આવ્યો છે। એટલે પોલીસની આ કામગીરી છે જે પ્રજાને ઓછામાં ઓછી અગવડે અને સારી રીતે પોતાનો મુદ્દામાલ પરત લઈ શકે અને કાયદાકીય કાર્યવાહીમાંથી પસાર થવામાં જે સામાન્ય રીતે પ્રજાને તકલીફ પડતી હોય છે એવી ન પડે એ આશયથી આજે પ્રજાને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો છે।